મારું નામ છે મંત્ર જોશી અને આજે તમે ફરીથી જોઈ રહ્યા છો મંત્ર વિદ્યા. આજે આજના વિડીયોમાં આપણે જાણીશું નટરાજ સ્વરૂપ વિશે કે જે ભગવાને સૃષ્ટિના નિર્માણ પહેલાં રચ્યું હતું. તે સ્વરૂપ કે જે ભગવાન શિવ આનંદ તાંડવ કર્યા હતા અને એ જ સ્વરૂપમાં ભગવાન સૌથી સુંદર સુશીલ અને એ જ સ્વરૂપમાં ભગવાને માહેશ્વર સૂત્રોના રચના કર્યા હતા કે જે આપણે પહેલા ગયા વિડીયોમાં પણ કયા કે ઐ ઉન રલ્લિક એ આંગ ઐ ઔછાય વરટ લેન્યા મગન નમ જબઈ ગડ જબગડ દસ ખપ છ નહલ. આ છે માહેશ્વર સૂત્ર કે જે આપણે પહેલાં બી જાણી લીધું હતું. તે ભગવાન શિવે આ સ્વરૂપ ધારણ કરતા પહેલાં ઘણા લોકોની પરમિશન એટલે કે સૃષ્ટિના સંચાલિત દેવતા ભગવાન વિષ્ણુની આજ્ઞામાં લીધી અને આપણે આજે એ જ રૂપ વિશે જાણીશું. તો નટરાજ સ્વરૂપમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાને સ્વરૂપ લીધું હતું ત્યારે આ દુનિયામાં કંઈ સ્વર કે કશું જ નહોતું, કોઈ અવાજ જ નથી, કંઈ ધ્વનિ નથી. બોલવામાં તો શબ્દ હતા પણ શબ્દમાં જે સૂર હોવા જોઈએ એ નહોતા. અને ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતાં જ્યારે સપ્ત ઋષિઓએ કીધું તો એ એરિયા કેવું કહેતા હતા કે ડીમ 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 કરતે ડીમ બડમ રહું પાણમ સદા યસ્વય ફમ 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 કરે સર્પ ઝાલ હૃદયમ ગંગ ગંગ ચ ગટ્ટારવમ વમ વમ ભક્ત વંબ વંબ વહનમ કારુણ્ય પુણ્યાત પરમ ભમ ભમ ભક્ત બંબ બંબ હૃદયમ ધ્યાય શિવમ શંકરમ. આ છે રાવણ નિર્મિત અને સપ્તઋષિઓના દ્વારા. અને સાઉન્ડ કેવો હતો તો એ હું તમને હમણાં જણાવીશ કે ડીમકતે 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 ડમરુકો ડમરુકો ડમ પ્રકારના ખંડ સન્નમુ દંડ. એટલે જે આ પગ આપણે પછડે આ જે સાઉન્ડ આવે છે એ જ કહેવાય. આ છે માહેશ્વર સૂત્ર ના ભગવાન શિવનો જે એ વખતની ધ્વનિ હતી એ. અને રાવણ નિર્મિત શિવ તાંડવમાં કહીએ છીએ ને કે જટા કવિ ગલા જ્વલા પ્રવાહ પાવિત સ્થળે કલેવલમ વલંબિતાંબુજંગ દંડ માલિકા ડમા 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 નિનાદવર ચકાર ચંદ્ર તાંડવમ તનોતુ ન શિવ શિવ જટાકટાહ સભ્રમ પ્રમન્ય લિંપ નિર્જની વિલોલ વિજીવ વિરાજમાન મૂર્તિ ગજ્જવલલ્લાટ પર્ત પાવકે કિશોર ચંદ્રશેખરે પ્રતિક્ષણમ મમ. તો આની આ જ વસ્તુ ગુજરાતી સાહિત્યમાં પણ કરેલી છે. કેવી રીતે કે લાબડ દેશી શીશ બાલ દીપક કરતે વૃષાલ મેં મુંડ જટા માલ મુંડ માલ રાજે બબૂતી ત્રિનૃત્ય લાલ સ્વર્ગ ગંડ સંવિશાલ મુંડન તિલંડ માલ ઇતિ રેર રાજે તાંજીલાલ દિનકટ 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 સરસ્વતી કે સુરબાજ વિમલ રાજે ડમ 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 ડમરુબાજ નાદ કે મૃગંદ આજ શંકર મહારાજ આજ તાંડવ નાચે शैल शैल श्रृंग विशाल जटा जूट चंद्रबा गंग की तरंग माल विमल नील राजे लोचन त्रिलाल लाल गंगम का दिवसा त्रिपुटी पे सार सार चंदन नाचे डम 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 रुबाज नाद के मृगंज आज शंकर महाराज आज तांडव नाचे जी रे शंकर महाराज आज तांडव नाचे. तो आना જ્યારે ભગવાન શિવના તાંડવનું સ્મરણ કરી શકીએ છીએ કે હા કે ભગવાને તાંડવ કર્યું હતું. અને માહેશ્વર સૂત્રનું શું કે માહેશ્વર સૂત્ર નિર્મિત થયા હતા એ તો ખબર છે પણ એમનું પ્રમાણ શું, એનું પ્રૂફ શું તે જોવા જઈએ તો એક શ્લોક છે જે હું તમને હમણાં સંભળાવીશ. તો
નૃત્યાવસાને નટરાજરાજો ધનાધિદક્કાનવંચંપારામ ઉદ્યત્તુ કામા સર્ગાદિશંસા એતદ્વમેશે શિવસૂત્રજાલમ. એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવ એવા તાંડવ નૃત્યમાં કેવા લાગતા હતા, મીન્સ કે ડમરું વગાડ્યા પછી એમને શું શું કર્યું હતું કે નવ પંચવારામ, એટલે પહેલાં 9 વાર પછી 5 વાર ડમરું વગાડ્યું હતું. એટલે એ શ્લોક આપણને સબૂતી આપે છે કે હા, તાંડવ બી થયું હતું અને માહેશ્વર સૂત્રની રચના બી થઈ હતી. એટલે આપણે જાણી શકીએ છીએ, એટલે આપણને ખબર છે કે સંસ્કૃત અને સંસ્કૃતની ભાષા કેવા પ્રકારની છે અને એનું મહત્ત્વ બી શું છે. તો બસ આજના માટે આટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓમ.